परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જોવે તો સ્વભાવ ભગવાન આત્મા ભરેલો એ મારે જોવે છે ને એની શાંતિ તરીકેનું ફળ મારે જોવે છે. આવી દ્રષ્ટિ કર્યા વિના એનું કલ્યાણનો એક અંશ પણ કોઈ દી શરૂ થાય એવો સમજાણું કાંઈ. ત્યાં મુદત મારતા છે દુકાન કે આટલો કાળ મારે દુકાને રહેવું, હે 5 કરવાની જેમ પૈસા વધે એમ હવે હવજી કસાય વધારે નાખો. એક દુકાન કાપડની નાખો, એક કપાની નાખો, એક કપાઈસાની. હવે એમ થાય છે કે નહીં કે છે એ ભગવાન આત્માની મહાન દુકાન અંદર પડી છે, મહાસ્વભાવ જેમાં ચૈતન રત્નાકર, જેમાં રત્નો પીડ્યા છે, આનંદ જ્ઞાન શાંતિ આદિ. આત્મું વસ્તુ છે ને, પદાર્થ છે કે નહીં આત્મા, તો વસ્તુ છે એમાં અનંત ગુણો પીડ્યા છે શક્તિએ. એ અનંત ગુણનું એક રૂપ એવો ભગવાન એની શ્રદ્ધા જ્ઞાનને લીનતા દ્વારા જ મોક્ષનો ઉપાય થાય છે. વચ્ચે વ્યવહાર રસમત્રય આવે, દેવગુરુની શ્રદ્ધાની શ્રદ્ધા, સદગુરુની શ્રદ્ધા, નવસત્વની વ્યવહારની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ અને શાસ્ત્રોનું જ્ઞાન, એવા શુભ રાખથી સ્વર્ગ મળે. અને શુદ્ધતાથી સંબંધ નિદ્રા થાય, શુદ્ધિ વધે. એ આગળ જયારે ઓલા બીજા ભાવમાં જાય ત્યારે પૂર્ણ શુદ્ધિ કરીને રાગને છેદીને કેવો પામે તો મુક્તિ થાય. સમજાણું થાય. તથા પરંપરા મોક્ષ હોતા એવો વ્યવહારથી. પરંપરા એટલે ઓલો રાગ છે પછી ભવિષ્યમાં અભાવ કરશે, પૂર્ણ આનંદ સ્વરૂપમાં ઠરશે, તેથી એની મુક્તિ થશે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી રાગનું સ્વર્ગ મળશે. ધર્મીજીવો આત્માની દ્રષ્ટિ ધર્મ કર્યો, સ્વભાવ ભાન થયું, પણ પૂર્ણ સર્વજ્ઞ દિશા ન થઈ, એને વચ્ચે રાગ રહી જાય તો એ મરીને ક્યાં જાય? સ્વર્ગમાં જ જાય. સમજાણું કાંઈ? સ્વર્ગમાં જાય. એ ધર્મશાળા છે ત્યાં. એનાથી નીકળીને મનુષ્ય થઈ અને પૂરણ કરીને પરમાત્મા થઈ છે. સમજાણું કાંઈ? ओहो आ मनुष्य शरीर परलोक सुधारने के लिए होवे तभी सारे, नहीं तो सर्वथा सारे.
આ સાર દરેકમાં દગો આપે દગો. હા, શું થયું કઈ ખબર ન પડી. બોલે એમ કે ને સુનવાય શું શું કે કઈ ખબર ન પડી. કઈ શું શું કે એકદમ સુઈ ગયા, એકદમ બેઠા હતા, આમ થઈ ગયું. હું એ બે નીતિથી પૂરી કરવાની હતી. એ કાળ ત્રણ લોકમાં પડે નહીં. એ દગો આજે એક દી તું જાણે હમણાં હોય ત્યાં હું તો જાગીશ ને જાગતો હોઈશ નહીં. એક દી તો આવશે કે નહીં એવો કે હું તો ઉઠ્યો છે ઉઠે નહીં, અને હું તો છે તે ઉઠશે નહીં. એમાંમાં મરી જશે કેટલાક ઉતા. હું તો રાજા હતો ના જોર્જ નહીં જો ને રાતે ઊંઘમાં મરી ગયો નહીં. એને 3.5 કરોડના બંગલામાં હતો. હવાનું જો છે મળતું 3.5 કરોડનો બંગલો હતો અંદર. હા હવારી જો કોઈ ન મળે. એલા મોટા મોટા ડાક્ટરો જેને જોનારા એને એટલી ખબર ન પડી અનુમાન થી કે રાતે ખલાસ થઈ જઈએ. પણ કોઈ હારી તો હુંય ને બે જોડી રે કોઈ નહોતું. હવારે ઉઠાડ્યો ત્યાં મળતો પડતો. 3.5 કરોડનો બંગલો હતો. એના પ્રમાણે કેટલી વૃદ્ધિ છે. જોર્જ ગુજરી ગયો જયારે ઉપડો એને જ નર્કમાં જવું હોય, બીજે જવું ન હોય. સીધું લોઢાનો ફાર મોટો લોઢાનો ગોળો પાણીમાં મૂકો એટલે એટલે જાય. એમ જઈને માંસ ખાધા, દારૂ પીધા, માછલા ખાધા, મહાપાપ. એ પાપનો બોજો વધ્યો. એ પાણી નીચે ગયો એટલે નરકે જાય. દુનિયા ને કહા હા હા ખમા 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 એમ બાતચીત કરે તારે તો કાઢ્યા છે. બહુ ઉલેથી કાઢ્યા છે ને દાંતમાં હતું. દાંત એમ નહીં ઓલી પેટીમાં રાખે. એને પેટીમાં રાખે, પેટીમાં રાખે. અને એનો મોટો હોય ને દંડ મોટો હોય, ઊંચો હોય, રતનનો હોય. એ બધા રાખે, આમ રાખે, આમ રાખે. ભાઈ સાહેબ બેઠે બેઠા હોય. હે એનો સ્થાન હોય ત્યાં પહોંચેલા એ નરકમાં. આ દુનિયાના પડદા તો એક ક્ષણમાં સમાન, બીજે ક્ષણે નરક. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવો જો ને 800 વર્ષનું આવ્યું અને 96,000 ઈસવી 100,000 દેવ સેવા કરે. મરીને નરકે છેલ્લે રતનના ઓજામાં હૂતો ટોલિયામાં શું કહે પલંગ. પણ મહાપાપી પાપ બહુ કરેલા ભોગના વિષયના હિંસાના એમ ઉતેલો ઓજામાં ખમાનદાર દેવો કરે. સાતમી નરકે ગયો. 33 સાગરો એના વરસ ગણો તો પાર ન મળે. 33 સાગરોપમ એના 10 કરોડાકરોડી પલ્યુપમનો એક સાગરોપમ. એક પલ્યુપમના પ્રમાણમાં આયુષના વર્ષ અસંખ્ય અબજ. હવે 700 વર્ષ. એક મિનિટમાં અસંખ્ય અબજ વર્ષનું દુઃખ. એક મિનિટનું ચક્રવર્તીનું સુખ કલ્પેલું એને અસંખ્ય વર્ષનું 7મી રૌરવ નરકનું દુઃખ. અરે એને કોઈ બી હિસાબે ક્યાં કર્યા છે? ત્યાં શું શું પણ આ શું છે? 800 વર્ષ રહ્યો. અત્યારે બી નરકમાં 33 સાગર હજી હમણાં મરી ગયો છે ને એ થોડો કાવ ગયો. 33 સાગર નીચે રૌરવ નરક છે. 7મી નરકમાં 5 પૈઠા છે. ઓહો એની એક જાય એને દુઃખની તો રાત મોટી પડે છે ને અત્યારે લાગે છે કે નહીં? ઘણા રાતમાં દુઃખ આવે તો મારે આ રાત મોટી થઈ પડે. રાત કઈ મોટી થતી નથી પણ ઊંઘ ના આવે. કેમ જજનભાઈ? સાચી વાત. ઊંઘ ના આવે. હવે એટલા 2 જણા હવે કોઈ પૂછનાર ન મળે ત્યાં. બધા ક્યાંથી આખી રાતને બે ઉજાગરા કરવા બે? મોટી રાત થઈ પડે. રાત મોટી થતી છે કાંઈ થાય નહીં. રાત તો છે એટલી છે પણ પ્રતિકૂળતાનો કાળ એને લાંબો લાંબો લાગે છે. એમ પ્રતિકૂળ લાંબો લાગે. એમ નરકના દુઃખ 4 ગતિના દુઃખો પ્રભુ તને કંટાળો નથી આવ્યો.
આવે યોગ સારમાં આવે છે ચાર ગતિ દુઃખથી ડરી. હા એ યોગ સારમાં આવે ચાર ગતિના દુઃખથી ડરી. હરિ પ્રભુ ચારે ગતિઓ સ્વર્ગનું દુઃખ, ધૂળમાં ન્યાય સુખ ને આકુલતા અંગારા હોગે છે. 50 માં લીધું છે ને પંડિતજી, હું 50 કે કુંડ બાંધીને દેવના અંગારાના સુખ ભોગવશે. ત્યાં બોલશે જળશે ઊનું ઘી, જેમ ઊનું ઘી ઘી છે ને ઊના જલતા હોવા ઘી સાથે એમ પુણ્યના ફળમાં જલતા હોવા ઘી છે ત્યાં. હા 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 50 એમ લીધું ને ભાઈ, દુઃખના અંગારામાં શેકાશે. અહીં પુણ્ય બાંધ્યા છે સમચીતીએ મુનિ આત્મજ્ઞાની આત્મ ધ્યાની પણ હજી બાકી રહી ગયો રાગ થોડો. આ જે સીધો અત્યારે દેવગુરુ રાગ સર્વનું થયા ને એ રાગના ફળમાં અગ્નિના અંગારા જેવા દેવના દુઃખોને ભોગવશે. હું સમજાણું કાંઈ? હા હા શુભ ભાવના ફળમાં આવા સ્વર્ગી અગ્નિના દુઃખ છે. હવે આ બધા પૈસા વાળા કેવાય છે એ મળતું નહીં, સુખી છે કે નહીં? એમ હોય કાલ નામ આવ્યું તો મજામાં અંદર 25,000 આપ્યા પૂનમચંદ ને અંદર થી ખુશી થાય કે નહીં? દીકરીઓ તો મારો ખરો ને કે છે 3 કાળમાં ન મળે, હું ના પાડે. કાલ આવ્યું તો પ્રજાતંત્રમાં કોક લાવ્યું આજે કોણ લાવ્યું નહીં? હે હા ચંદુભાઈ આપણા પૂનમચંદ ને હમણાં 25,000 આપ્યા પ્રજાતંત્રમાં આવ્યું છું. અહીંયા 2 કરોડ 2.5 કરોડમાં 50,000 ને ક્યાં આવે? ત્યાં એમાં ધૂળ ઘણી ભેગી થઈ ગઈ અંદર. દુઃખી 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 મુલ્ક ને એમ છે કે નહીં? સુખી છે ના મમતાને કારણે, પૈસાને કારણે પડી ચિંતા. હે હું જાયનું એમાં હોળી આ મરતા મહાણમાં 5,000 માણસ ભેગા થાય, કેટલા હોળી આવ્યા હતા. સારું ને મરણ આજુ આવું દરરોજ. મારો દીકરો મર્યો 25 વર્ષનો ને 5,000 માણસ ભેગું થયું મહાણમાં કે હું છે પણ સેના વખાણ શું કરે? સુનિભાઈ એમ થાય છે ને મોટા માણસ હોય ત્યારે ઓહો 5,000 માણસ ભેગું શું છે પણ હવે એમાં એને હું મરી ગયેલા ને હું પણ એ તો મરીને ગયો ક્યાં રખડવા. 4 ગતિમાં ક્યાંય પાર ન મળે એ ઠેકાણે ગયો ને ક્યાં જશે? આત્માના ભાન ન મળે, આત્માના શરણ ન મળે, એ વસ્તુના બહુમાન ન મળે. ચિદાનંદ આત્મા કોણ છે એની કિંમતું ન મળે. એ કિંમતું બહારની કરવા નીકળી ગયો 4 ગતિમાં. બહારની કિંમત લઈને ગયો, બહારમાં રખડશે. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ ઓહો જેને એની કિંમત થઈ એને પોતામાં પુણ્ય પરિણામ આવે એની કિંમત ઉડી ગઈ. ભલે રે એને ફળ આવે સ્વર્ગમાં પણ અંગારા તરીકે દુઃખ લાગશે એને. આ નહીં આ નહીં આ મારો આનંદ મારી પાસે. આ પુણ્યના ફળ સ્વર્ગના એ દુઃખરૂપ છે. સમજાણું આમાં? એ શેરડીનો ભાગ કે છે ગન્નાનો ચૂસી લીધો એ ખૂણાએ, એમાંથી વાવે તો ઉગશે, નહીં તો ચૂસવામાં કામ નહીં આવે. બાળપણું વૃદ્ધાપણું ભોથા જેવું શેરડી હોય ને ગન્ના જેઠે એનું હોય એટલે ભોથું જાડું, માથે આડું હોય આડું ખારું. હા વચલો ભાગ થોડો એમાં શિયાળ ખાઈ ગયો હોય. હવે એમાં સાર એમાં વચ્ચે જોવાની અવસ્થા 25 વર્ષની 20 વર્ષ મફત ગયા, 20 વર્ષ પાછળથી 80-80 મફત જશે. આ વચલામાં 20 વર્ષ રહ્યા એમાં જે ભોગમાન વિષયમાન રાગમાન ઊંઘમાન ખાવાના પીવામાં ગયા. હવે વખત ક્યાં રહ્યો તારે એમાંથી? ઈ કે છે દરેક સમય તને વખત છે આમ જોતો, પણ આમ જોવાની નજર કરતો નવરો થતો નથી. હું એક આત્મા અખંડાનંદ પ્રભુ જેના મારા વખાણ પરમાત્માની વાણીમાં પૂરા પડતા નથી એવો હું એની પ્રતીત કર. વિશ્વાસ
વિશ્વાસ લાવ, એનું જ્ઞાન કરને એમાં ચરવું તે જ મારું કલ્યાણ છે. એવી પ્રતીત વિના તારા રસ્તા કોઈ બી સુખ ના નીકળશે. હું સમજાણું કાંઈ ક્યાં લે મારો પણ વખત ક્યાં નથી. 8 વર્ષનું આયુષ હોય, 80 નું હોય તો શું લ્યો, 20 વર્ષ બાળકમાં જાય, 20 વર્ષ ઓલામાં જાય 60 હવે રે બચ્યા 40, એમાં 40 માં જાય 20 ઊંઘમાં, અડધા હવે રિયા 20, આ 20 માં જાય કઈક રોગમાં, કઈક રડવામાં, કઈક ભોગમાં, કઈક કોક મરે ને એના રોવામાં. હવે તારે માટે હું રહ્યું એ છોડવાય વાત બરાબર છે. હા, વાણિયા વેપાર કરે તો સરવાળો માંડે કે નહીં, કે શું કેવું એનો સરવાળો મંડાય છે. હા એ હા 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 ગાયું નતું ઓલામાં આવે છે ને, તમે નહોતું નાખ્યું. જિંદગીમાં કેટલું કમારી જરી સરવાળો માંડ્યો, અંતે તો લાકડા ને ઘાણા અને ઉઠાના હવારથી તે મોટા પાણા. પાણા એટલે પથરા એવું આવે છે ને, ભજનમાં આવે છે ને. હવારથી હાજુ ઉઠાના પાણા, આ વેપારના પાણા, કાં કોથળીયું ના, આ ના દાણા ના, ફલાના હીરા ને માણિક ને પથરા ઉઠાના આખો દી. ભગવાન આત્મા કોણ છે એની નજરું કરવાની વખત મળ્યો નહીં. હાય હા, ક્યાં જાય શું મરતા રોવે હો. અરે રે કાંઈ કર્યું નહીં. કહેતા હતા ઘણા હો, કાંઈ થયું નહીં. હા જાઓ હવે, ક્યાંય થયું નહીં એમાં રખડવા આવે જે છે કે આ મનુષ્યમાં પામવા એવું હોય તો ભેદાભેદ રત્નોત્તરય સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન આચરણ અને કા દેવગુરુ સાચા દેવગુરુ શાસ્ત્ર એની શ્રદ્ધા જ્ઞાન એનો ભક્તિ આદિનો ભાવ એ બે અંદર આવે છે. નીચે હોય ત્યાં વ્યવહાર આવે, પૂર્ણ નો હોય ત્યાં, પણ એનું ફળ સ્વર્ગ છે અને આનું ફળ મુક્તિ છે. બે એની નજરમાં હોય. એમાં મનુષ્યને સફળ કરવાનો ઉપાય એક જ છે, બીજો કોઈ ઉપાય. आगे देह को अशुचि अनित आदि दिखाने का 6 में व्याख्यान करते हैं. उवली चोपड़ी चीठा करी दे सुमिठा आर देसयल निरथ गयो जिसु दुजनी उयार. यद्यपि अयम काय खल खल शब्द पीड़े છે અંદર જો સંસ્કૃતમાં એટલી લીટી એટલી સંસ્કૃત એ શું કાય એટલે કાય ખળ ખળ સમાન એમ. ખળ એટલે શું ને? यद्यपि अयम काय खल तथापि किंतु ग्रासादि दत्वा. खल એટલે હું इसमें है काय खल है दुष्ट ઓલા સજ્જન ની ઉપમા આપે છે ને, वो खल है ना खल. यद्य अपि अयम काय खल 148 ની છેલ્લી સંસ્કૃત લીટી 148 છેલ્લી સંસ્કૃત લીટી છે. હા એ તો બરાબર છે, એ તો બરાબર. ગ્રાસ દત્વા ખલો છે. ખળ ખળ એટલે ખળ જેવું છે, દુષ્ટ જેવો છે. પેલા દુષ્ટ જેમ સજન છે એમાં કાયા દુષ્ટ જેવી છે. ખળ ની ઉપમા હતી. હે હા હા ઠીક. ખળ ખળ એ ખળ ખળ ની ઉપમા હતી. જે છે આ દેહ નું એ ઉટણા કરો, ખવ મીઠી ને હળદરે સોપડ્યા કરો, રૂપિયા રૂપિયાના હાબુ, 2 રૂપિયાના હાબુ, આમ લીમડાના હાબુ આવે છે ને, ચામડીને અનુકૂળ બહુ. લીમડા ચામડાની ઓલી પડે, ચામડીને ઓલી ન નડે. લીમડાના રસવાળા આવે છે ને,
લીમડાના હાબુ હોય છોટાભાઈ, એ ચામડીને બગાડે એની પાછી, નહીં તો ઓલી ચામડી તળિયા પાડે, કઈક ખલણ કરે ઊંચા કે ગમે એવા ઉઠણા કર, પણ એક વાર ભૂ થઈ જશે, એક વાર તારે ભાઈ એક ક્ષણ નહીં રહે, જો એમ કે છે ને તારો આત્મા અંદર થી ગાળ પડ્યો છે, એની ઉપર તો નજર શું કરતો, એ ઉઠણા કરો, પેલા દીકા મર્દન કરો, સવારમાં ઉઠી કસરતું કરે, તેલ લે ખોબા નીચે કરે, ગમે એ કહે, એક ક્ષણમાં ભોર આત્માની થઈ છે. બાપા એ તારો દગો દેશે તને, હો એ વિશ્વાસ કરવા જેવો દુષ્ટની અરે દુષ્ટની ઉપા આપજો, તેલા મર્દન કરો, એ શૃંગાર આદિ અનેક પ્રકાર સજાઓ, ચેષ્ટા કુરુ, સવારમાં તેલ ચોપડી આમ જોવે, આમ જોવે, આમ જોવે, ફરી તમે જોવે ને હું થઈને સવારમાં નાય ધોઈ બરાબર લુગા વાવબા સરખા કરી, કપડા બપડાની બરાબર હોય ને હરખી, આમ હરખી કરી ડેટ થઈને બહાર નીકળે છે, આમ હાથમાં લાકડી મોટી હરખી રૂપાની માથે, શું છે એ મળદા હલ્યા મળદા, એ જજનભાઈ ભગવાન દેહમાં તું ગમે એટલું કરીને એક વાર આમ આમ ક્ષણમાં પડી આત્મા છે માટે આમ રહે છે, શરીરને આમ દુઃખ ના કે દુઃખ તો એને કારણે જ્યાં આત્મ જત કે છે એ અનેક પ્રકારના સજા કરો, સજાઓ શણગાર, પૂરા કપડા, એમાં અત્તર ફ્લેલ અત્તર નાખે, શીશી બી ચડતી દૂર નાખે, હારી ઊંચી શીશી હોય ને અત્તરની એ ચોપડે નાખે, કાંઈ નાખે સુગંધ આવે અંદર, ક્યાંક જાય તો સુગંધ આવે અંદર. સમરષ્ટારામ આ અચ્છે એ મિષ્ટ આહાર દ્યો, એ બદામના મિશુબ ખવડાવો એને, પિસ્તાના પાપડ અને તીખાના આથણા, મરીના આથણ થાય ને ભાઈ, હા તીખા નથી થતા, ખૂબ મરી હોતા ને મરી क्या काली मिर्च, ये काली मिर्च का अथाना होता है, आत्मा से पंजम मलबार से दबाता है ऐसा हमको दिखाया नहीं। ये गरीब भिक्षा માટે ગયા था, એ ઘર સમાન મોટા લાખ ઘણા બાદનો કાઢ્યો મરીનો દેવાનો, અરે શું છે અરે કીધું આ બહુ શું આમાં જીવા જ છે આજે તું ત્યાં જામનગરમાં વલમજી શેઠ ખાંડના વેપારી, મોટો વેપારી, ખાંડનો મોટા વેપારી, એટલે ત્યાં ડબ્બો આખો તીખાનો આથણામાં આમ લૂમ મરીને લૂમ ફરી આખી ભરેલું કાઢી એના જો મારા દરેક બધું આ અડાઈની આ ન ખવાય આ જેવાયની આ તો એકાંત જીવાન છે, તો ખાર એકલો હળેલું એ મરીના આથણા આમ ચપ થતા હોય અંદર, મીઠાઈ તીખાઈ ખરાશ બધું ભેગું હોય અંદર, મીઠું નાખ્યું હોય, ખારું હોય અને ફરી હળેલું હોય, થોડું હળેલું હોય અંદર, એના બદામના પાછા મિશુબ હોય, બદામના મિશુબ અને પિસ્તાના પાપડ, પિસ્તા હોય છે ને એના પાપડ, જીરાના થાળ વાળા વાજ કે અંદર આ ગમે એમ કરી કે છે કે એક વાર મરી જાય એવી રીતે કે કાંઈ હમું નહીં જોઈ દે, લે આ દગો દેશે, આ દુર્જન છે એમ કે છે, જો દુર્જન ઉપમા આપે ખવ કીધું ને, હા આટલા વર્ષથી સંભાળ કરીને હવે તો કઈક મને હક આવવા દે થોડી, અરે મને આ કઈ થાય તો આ થાય શું થાય કરીને હા ખેંચ ને ખેંચ્યા આવે આ થાય મને હાથ જાગતા હા કે ખસી ગયો, કીધું ને અમારા પટેલ હતા ને શિવા પટેલ હતા, ખાધું ખારી કે ખૂબ સિંગના ઓળા કહેવાય છે ને
આ કાચી સિંહ ઓળા ખાતા, 2-4 કેવા ખાતા, અને અહીંની દાળ ભાત શાક આવ્યો થોડો નીચી થાય બહુ બચુભાઈ ના હાથની. એટલે દાળમાં રોટલી ખાધી હરખાઈને, દાળ ભાત શાક એ ખાધા ભેગું હલવાનું જુઠનભાઈ ના કઈ એવું થઈ કુદરતે હતા ઓલા વલ્લભ પટેલના ગામના કંસદના અમારા હતા એ અગાસમાં રહેતા પેલા, પછી બીજી સાલથી અહીં રહેતા. એવું થયું કોણ જાણે કેમ થયું, એ ખાધા ભેગું અહીંથી શ્વાસ ખસી ગયો, ડૂટીથી શ્વાસ ખસ્યો એકદમ, કાંઈ બીજું નહીં હો, ન થાય જાડો ન થાય ઉલટી. એઠે બેઠા હતા ઊંઘ્યો ત્યાં આંજ્યો થોડું છે ને, એઠે બેઠા કેમ પટેલ અંતક્રિયા, એની પણ અંતક્રિયા બેઠો કાંઈ નથી ને, હે આમ જ બોલ્યા છેલ્લી અંતક્રિયા મારી, પણ શું છે કાંઈ નથી ના, ખાઈને આવ્યા ને શ્વાસ છૂટી ગયો, શ્વાસ આથી ખસી ગયો છે, ડ્યુટીથી શ્વાસ દોરો ખસી ગયો, છેલ્લું લાગે છે મારી અંતક્રિયા છે છેલ્લી. પણ હેઠે બેઠેલા કાંઈ ન મળે કાંઈ, બસ હવે આ છેલ્લી શ્વાસ જ ઉપડ્યો સાહેબ, અહીંથી ખસી ગયો શ્વાસ, ખાઈને આવ્યો નાથી ખાઈને આવ્યા મોટું લટ જેવું શરીર હો, એ શ્વાસ અહીંથી દોરો મૂકી દીધો ખરાબ દઈને, ડૂટીથી જ આમ હાલે છે, હેઠે જે ઠેર જતો ન ગયો, એક દોરાવા આમ આગો હાલ ઊંચો રહી ગયો, શ્વાસે રસો મૂકી દીધો છે. મારી છેલ્લી ક્રિયા એ પણ પોતે શું બોલો, એ 36 કલાક રહી, એમને એમ 36 કલાક શ્વાસ. હા એલા કેટલી સંભાળ કરી, આ શું કર્યું, બેઠા હતા કાંઈ ન મળે, રૂબરૂ કાઢી નાખો પટેલ, હવે આ તૈયારી થઈ ગઈ છે, દોરો બોરો પહેરેલો ના થઈ, રૂબરૂ કામ કાઢી નાખો હવે, કારણ કે આ તો કલાક હમણાં બેઠા હતા કાંઈ ન મળે, કાઢી નાખો, આ હવે તૈયાર થઈ ગઈ શરીર છૂટવાનું. ડગુ આપે તો આમ આપે, આ તો 36 કલાક રહ્યા, 1-1.5 મિનિટ. આ ગમે એટલું કર પણ આત્માનું જો કર્યું નહીં, સાજવું નહીં તો આ દગો દેજે ને લઈ જજે મજ નરકમાં. એ ભાવ એ છે, अच्छे મિષ્ટાન આહાર દેવો, સમજાણું કાંઈ, રસ ને પૂરી, ઘીમાં તળેલી પૂરીઓ અને રસ ત્યાં મીઠા, એમાં પત્રવેલિયા, ઓળવીના પાંદડાના પત્રવેલિયા હોય, એ ત્રણેય મીઠા, ખાઈને બેસી થાય, ગમે એવું કરી કે લે, એ સબ યત્ન વ્યર્થ હૈ, એ તારા યત્ન વ્યર્થ જશે, મફતમાં જશે, પાપ લાગશે, મફત એમાં કઈ નહીં થાય, ત્યાં તો થવું છે. તારી કલ્પનાને કારણે શરીરમાં કઈ ફેરફાર થાય, આરામ વાત છે. શરીરની અવસ્થા જે સમય જે રીતે થવાની થયા જ કરે છે, તારી કલ્પના મફત છે, બરાબર છે, પણ જે રીતે એ બરાબર હોય તો એના પ્રત્યે મમતા છોડી દે, એમ બરાબર છે, બરાબર કરીને પછી મમતા રહી છે ને હારો દુઃખ હરખું નથી, હરખું આપે તો હક આપે એમ છે. એ હરખું હોય તો હક આપે, એ જ મૂંડતા છે કે છે, દરેકમાં ફરી જાય, આમ રક્ત તરફ થઈ ગયું, શું થયું કયા મોઢું નથી ફરતું દાદા, પછી ભેગું ન થાય, બગાઉં ઘર પેલા ભેગું થતું નથી, આ મોઢું ફાટી જાય છે. બાપા એ તો જળ છે, એની પર્યાય થવાની તે થાય, તારો વિકલ્પ કરવી ચિંતા મુફતમાં દેશે ને. હું સંભાળ રાખતો રે, એ વાતમાં એક ડોકરો હતો નથી, બરાબર છે કે નહીં છોટભાઈ? અને જોયું ને બાલુભાઈ, જોયું કે નહીં? હે બધાને એમ જ થાય ઘડીકમાં, ક્યાં ખબર નહોતી શું ખુશી હવારે કે છે આ ઉપકાર કરના વ્રતા, એ દુર્જનો કા ઉપકાર કરના व्रता है. देखो
જેમ દુર્જનનો ઉપકાર કરવો વૃથા છે, એમાં દુર્જન જેવું શરીર એનો ઉપકાર કરવો મફતમાં જશે તારો કે આ દુર્જન જેવું શરીર છે. એવી ઉપમા એને આપીને એને વૈરાગ ભાઈ આની ચિંતા કરીને બાપુ તારા હાથમાંની આ ચિંતા અહીં માંડી આની કરીને આ બાજુ ચિંતા એટલી એકાગ્રતાને જ્ઞાનાનંદ પ્રભુ આખો પીડ્યો છે. તારી જેટલી એકાગ્રતાની ભૂમિ એટલી શાંતિ આવશે, જેટલો ફોરાને દાબી છે એટલું પાણી નીકળશે. એમ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને જેટલો એકાગ્ર થઈ જેટલો આનંદ આવશે અંદરમાંથી એ બીજે ક્યાંયથી મળે એવો. માટે આત્માનું જ્ઞાન કર ને શરીરની ચિંતા વૃથા ભોગવત છોડી દે એમ કહેવાનો એમાં આશય. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।